અંકલેશ્વર ખાતે રામકુંડ તીર્થધામ ખાતે સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। કુંમરપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ અને રામકુંડ તીર્થધામના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ હતી। આ શિબિર કુંમરપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં રામકુંડના મહંત ગંગાદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાન શિબિરમાં મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું અને અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદાર તેમજ અનેક રક્તદાતાઓ હાજર રહ્યા હતા। રક્તદાનને મહાદાન ગણાવી સમાજમાં વધુ લોકો આગળ આવે તે માટે પણ અપીલ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવ અને માનવતાનો માહોલ જોવા મળ્યો હતો। જય સિયારામ। અંકલેશ્વરમાં નવી એક સંસ્થા સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અધિક માસના પહેલા દિવસે આજે રામકુંડ તીર્થ ઉપર અખંડ ધૂન 1 મહિનાની 24 કલાક અને ગૌ માતાને 25 મણ ટેટી પણ ખવડાવવામાં આવી છે। સાથે સાથે આ સંસ્થાએ આજે શ્રી ગણેશ કર્યા છે અને જીવનમાં પાણીની જેટલી જરૂર છે એટલી બ્લડની પણ જરૂર છે, તો એ ધ્યાનમાં લઈને આ સંસ્થાએ શ્રી ગણેશ કર્યા છે। હું ખૂબ આ સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટને સાધુવાદ આપું છું। જય સિયારામ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।